નમસ્કાર મિત્રો, જય બાબારી બધાને, જય રામાધાણી બધાને। આજે તમને દર્શન કરાવવાના છે શ્રી રામદેવ પીર મહારાજના। તો આજનું આપણું જે ધાર્મિક સ્થળ જે છે એ છે શ્રી નકળંગ જે છે ગુરુધામ શક્તિનગર ખાતે। તો આ સ્થળ મિત્રો હળવદ ધ્રાંગધ્રા હાઈવે પર હળવદ તાલુકાથી આશરે 4-5 કિલોમીટરના અંતરે શક્તિનગર એક ગામ આવેલું છે। તો ત્યાં આ ધાર્મિક સ્થળ આવેલું છે શ્રી નકલંગ ગુરુધામ શક્તિનગર હળવદ। મિત્રો આજના આ બ્લોગમાં આપણે જોઈશું કે શ્રી રામાપીર જે છે મહારાજનો જે છે એ મહિમા, સાથે સાથે જે છે મંદિરની મુલાકાત, આ ઉપરાંત ભૈરવ ગુફા જે છે, સાથે સાથે જે છે હિંગળાજ માતાજીનું મંદિર પણ છે, એમના આજે આપણે દર્શન કરશું મિત્રો। તો જો એમના મુખ્ય પ્રવેશ દ્વાર પર આપણે પહોંચી ગયા અને હવે આપણે મંદિરની અંદર જઈ અને મુલાકાત લઈએ। તો એક વખત બધાને ફરી પાછું જય બાબારી, જય રામાધાણી। તો મિત્રો અહીંયા જુઓ કે મંદિરના પાછળના ભાગમાં એકદમ આખું ખેતર જે છે રાઈથી કહેવાય કે જોવા મળશે, અને એવું લાગે કે પીળા ફૂલથી આ જે છે એ ખેતર આપણું સ્વાગત પણ કરી રહ્યું છે। અને અંદર આપણે જોઈએ મંદિરની અંદર તો મંદિરમાં મુખ્ય જે છે એ શ્રી રામાપીર મહારાજ, આ સાથે સાથે જે છે અન્ય પણ જે છે દેવી દેવતાઓના પણ અંદર જે છે મૂર્તિઓની સ્થાપના કરેલી છે। મંદિરનું તમે જે છે મિત્રો એ જો કોતરણી કામ જે છે, સાથે સાથે એ જે પિલરો ઉપર જે છે અલગ અલગ જે ડિઝાઇનો જે છે બનાવેલી છે, અલગ અલગ જે કામ કરેલું છે, તો એ બહુ જોરદાર રીતે કરેલું છે। અને અહીંયા તમે જુઓ કે રામાપીર મહારાજના જે છે એ અશ્વ સાથે સાથે જે છે એ અહીંયા તમે જો કે મંદિરની અંદર આપણે જઈએ તો અહીં શ્રી રામાપીર મહારાજ, આ સાથે સાથે જે છે મિત્રો નેતલદેવજી, આ ઉપરાંત જે છે શ્રી કહેવાય કે ડાલીબાઈ, સાથે સાથે શ્રી સગુણાબેન, આ ઉપરાંત જે છે એમ રામાપીરજીના ભાણિયા જે છે એમનું પણ અહીંયા મૂર્તિ આવેલી છે। સાથે સાથે જો કે મંદિરની અંદર બીજા જે છે દેવી દેવતાની આપણે વાત કરીએ મિત્રો, તો આ મંદિરની અંદર શ્રી બહુચરાજી માતાજીનું મંદિર, બ્રાહ્મણી માતાજીનું જે છે એ સ્થાપન, ઉપરાંત હરભુજી જે છે, સાથે સાથે જે છે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે શ્રી કહેવાય કે મહાદેવ, આ ઉપરાંત જે છે ગૌરી મહાદેવનું જે છે મંદિર, આ ઉપરાંત શિવલિંગ પણ જે છે આ મંદિરની અંદર સ્થાપના કરવામાં આવી છે। આ સાથે સાથે બાજુમાં તમે જોઈ શકો છો કે શિવ મંદિરની બાજુમાં જે છે એ શ્રી ગુરુ દત્ત જે છે દત્તાત્રેય ભગવાનનું મંદિર, સાથે સાથે કાર્તિકેય જે છે ભગવાનનું મંદિર, આ ઉપરાંત જે છે મિત્રો અંદરનું મંદિરનું કોતરણી કામ પણ તમે જોઈ શકો છો। અને આનો જે ગુંબજ આકાર જે છે એની અંદર જે કહેવાય કે કલાકૃતિ બધી બતાવેલી છે એ બહુ અજોડ જે છે મનાય છે। સાથે મિત્રો જો કે મંદિરની અંદર બીજા જે છે દેવી દેવતાની આપણે વાત કરીએ તો અહીંયા શ્રી પ્રભુ રામના પરિવાર જે છે એની પણ અહીં સ્થાપના કરવામાં આવી છે। આ ઉપરાંત જો કે કબૂતર બેઠું છે, એવું લાગે કે ભાવિ ભક્તોનું સ્વાગત કરે છે। આ ઉપરાંત જે છે મિત્રો અહીં તમે જોઈ શકો છો કે શ્રી રાધે કૃષ્ણ જે છે એ મંદિર, આ ઉપરાંત જે છે એક બાજુમાં જે છે ડુંગર આવેલો છે, એ ડુંગર ઉપર પણ એક હિંગળાજ માતાજીનું મંદિર છે, અને સામે દેખાય છે ભૈરવ ગુફા છે, એની અંદર પણ આપણે જશું અને ઉપર ડુંગર પર જે છે માતાજી બિરાજમાન છે એમના પણ આપણે દર્શન કરશું। તો મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ઠાકોરસર એમ્પાયર જે છે એને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવો। તો બધાને જે છે જય 12 બીજના ધણી રામાપીર। અને જુઓ કે હવે આપણે ધીરે ધીરે આ મંદિરના પરિસરની આજુબાજુનું વાતાવરણ જોયું, અને હવે આપણે અંદર જઈએ છીએ ભૈરવ ગુફાની અંદર જે છે। અંદર જઈએ તો જો અમે લખ્યું છે કે ભલે પધાર્યા હોય, બહારથી તેવું લાગે કે આમ થોડો ડર લાગે થોડો ઘણો, પણ હવે અંદર આપણે જઈએ તો જે છે ઘણું બધું અંદર દેવી દેવતાઓ જે છે એની સ્થાપન કરેલા છે, એના પણ જે છે એ આપણે દર્શન કરીએ। અને મિત્રો વિડીયોના જે છે અંત સુધી જે છે એ જોડાયેલા રહો। આજે તમને સરસ રીતે જે છે એ આ જે સ્થળના દર્શન જે છે કરાવવાના છે। અંદર આપણે જઈએ ગુફાની અંદર જે જો કે અંદર જે છે એ અલગ અલગ જે છે એ પથ્થરોથી જે છે આ ગુફાની અંદર બનાવવામાં આવી છે। અને જો કે અંદર જઈએ તો ખાસ ધ્યાન રાખો કે અંદર ચાલતા હોય તો ખાસ જે છે શરીરે કોઈ પથ્થર વાગી ન જાય એનું પણ ખાસ ધ્યાન રાખો, અને આરામથી ચાલો અંદરથી, એટલે
કોઈ તકલીફ પણ ન પડે તમને. અને બહુ અંદર જઈએ એટલે પછી અંદર જે છે દેવી દેવતા આવશે. એમાં જુઓ કે સૌથી પહેલાં આપણે શ્રી પરશુરામ ભગવાન જોવા મળ્યા. આ સાથે સાથે જે છે સામે જે છે દેવી જે છે એમનું પણ અહીં જે છે કહેવાય કે સૂતેલી અવસ્થામાં જે છે એ સ્થાપન કરેલું છે. આ ઉપરાંત મિત્રો બીજા અંદર દેવી દેવતાની સ્થાપનની આપણે વાત કરીએ તો આગળ જે છે આપને જે મળશે સ્થાપના જે છે એ તમે જોઈ શકો છો કે અંદર જે છે એ સામે જે છે એક માતાજીનું મંદિર છે, ચામુંડા માતાજીનું મંદિર જે છે એ સ્થાપન જોવા મળે. પછી અહીં જે છે એ ગોગા મહારાજ દેખાય છે તમને, ચરમડિયા દાદા દેખાય જે છે, વેરાઈ માતાજીનું પણ અહીં જે છે મંદિર જે છે એ અહીં સ્થાપન કરેલી છે. આ સાથે સાથે જે છે મિત્રો આજુબાજુ તમે જુઓ તો બીજા જે છે એ દેવી દેવતાઓના પણ અહીંયા સ્થાપન છે. એના પણ આજે આપણે દર્શન કરશું જ તે મિત્રો, એટલે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો પાછા. હવે જુઓ કે અંદર સંતોના ઘણા બધા મૂર્તિઓ જે છે, જો સંત કબીર જે છે, સાંઈબાબા જે છે, ભક્ત શ્રી નરસિંહ મહેતા જે છે, અને ઉપર એકદમ ટેકરા ઉપર જઈએ તો અહીંયા જે મંદિર જે છે એ કહેવાય કે હિંગળાજ જે છે માતાજીનું મંદિર ઉપરની સાઈડ જે છે એ બનાવેલું છે એકદમ ટેકરાની ડુંગરની ઉપર જે છે. તો શ્રી અષ્ટભુજા હંસવાહિની આદ્યશક્તિમાં જે છે હિંગળાજ માતાજી દર્શન કર્યા. અને હવે જે છે એ આપણે મંદિરની બાજુમાં જે છે જુઓ કે રહેવા માટેની પણ ઘણી બધી સારી સુવિધાઓ જે છે અહીં કરવામાં આવી છે. અને ભાવિ ભક્તો બહારથી આવતા હોય તો અહીંયા રહી પણ શકે છે અને પોતે આરામથી જે છે એ આ સ્થળની મુલાકાત લઈ શકે. એ બધી પ્રકારની જે છે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. અહીં જુઓ કે અલગ અલગ સંતોના જે છે એ તમે અહીંયા સરસ મજાના ફોટા રાખ્યા છે. ઘણા બધા રાજકીય નેતાઓના પણ ફોટા છે. એના ઉપરાંત જે છે સાધુ સંતોના ફોટા પણ છે. અને અહીં જે છે જોઈ શકો છો કે અહીંયા એક વટવૃક્ષ પણ આપેલું છે જેમાં ઘણી બધી ચર્ચા કરેલી છે. તો મિત્રો જય રામ.